ટેક સિમેન્ટ સાથે રાહુલ ટેકનિકલ વ્યૂ લઈએ કારણ કે જે રીતે નંબર્સ બધા જ ફ્રન્ટ પર સારા છે એટલે પરિણામ પર તો ઓવરઓલ ફંડામેન્ટલ્સ જાણીએ તપન પાસેથી, પરંતુ અગર ટેકનિકલ સેટઅપ જોઈએ રાહુલ અલ્ટ્રાટેક માટે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? I think strong setup technically પણ જોવા મળી રહ્યું છે. I think one of the best performing cement large cap player in the entire sector ના અંદર, અને આપણે જે હિસાબે સેટઅપ જોયું છે ઘણું સ્ટ્રોંગ સેટઅપ ઇન સ્પાઇટ ઓફ ધ વીક માર્કેટ્સ ઓન ફ્રાઇડે સ્ટોક સ્ટ્રોંગ જોવા મળ્યો હતો. તો લાગે છે કે 12,000નું મહત્વનું લેવલ છે. સ્ટોક જ્યાં સુધી 12,000 બ્રેક નહીં કરે થોડું મારા ખ્યાલથી પ્રોફિટ બુકિંગ જોવા નહીં આવે, અને ઉપરમાં મને લાગે છે કે 12,850 which is immediate resistance point ત્યાં એકવાર રેઝિસ્ટન્સ થઈ શકે, પણ ત્યારબાદ પણ 13,200 સુધીના લેવલ આપણને અલ્ટ્રાટેકમાં જોવા મળી શકે છે એવું મારું માનવું છે. 12,850 13,200 સુધી લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો અલ્ટ્રાટેક સિમેન્ટ માટે. તપન પરિણામના ફ્રન્ટ પર અગર જોઈએ, બધા જ ફ્રન્ટ પર જુઓ, નેટ પ્રોફિટના નંબર્સ સારા છે, આવક એબિટા બધા નંબર્સમાં એક સુધાર છે, ઇનફેક્ટ માર્જિન્સ પણ ખાસા સુધારતા અલ્ટ્રાટેક સિમેન્ટના આપણને બતાવી રહ્યા છે. અને ત્યારબાદ ઇનફેક્ટ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ જોઈએ, CLSA, નમુરા, HSBC બધા ખરીદદારીની સલાહ આપી રહ્યા છે. CLSA ઇનફેક્ટ આઉટપરફોર્મનું રેટિંગ પણ આપ્યું છે, પરંતુ પરિણામોને કઈ રીતે સમજવા જોઈએ? ઘણા સારા છે. તમે અલ્ટ્રાટેક સિમેન્ટ તમે જો તો કેટલા ક્વાર્ટર્સથી વર્ષોથી દે બીન કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ. સિમેન્ટ પેકમાં આટલો મોટો વોલ્યુમ સાથે પણ ગ્રો કરવો એ કાબિલે તારીફ છે. અને અગર તમે જો તો ડિમાન્ડ રિકવરી હજી પણ મને લાગે છે કે Q3, Q4માં એક સારી એવી રહી શકે એમ છે. કેપેસિટી એક્સપાન્શન ઓલમોસ્ટ 240 MTPA નું ઓલરેડી એ લોકોએ જાહેર કરી દીધું છે. અને ગવર્મેન્ટ ઇન્ફ્રા કેપેક્સ પુશ છે એ મને લાગે છે આ વર્ષે એક સારું એવું રહેશે કે મને બજેટમાં ખાસ અનાઉન્સમેન્ટ જોવામાં આવશે, કેમ કે એ જો પુશ આવે ગવર્મેન્ટ કેપેક્સ તો ડાયરેક્ટલી અલ્ટ્રાટેકને ફાયદો થાય છે. સો એક તરફની કહેવાય ને કે પ્રાઇઝિંગ પાવર આગળ જઈને રહેશે, જેના લીધે માર્જિન એક સ્ટેબિલિટી રહેશે. હા, થોડું આપણે જોવું પડશે કે કઈ રીતે લીવરેજ એમનું છે એ થોડું જોવું પડશે, પણ આઈ થિંક ઓપરેટિંગ એબિટા પર ટન એ વન ઓફ ધ કે સૌથી સારું ઇમ્પ્રુવમેન્ટ થયું છે બીજે બધા સિમેન્ટ કંપની સાથે. ઓફકોર્સ હું પોઝિટિવ છું, સ્ટોક વધ્યો છે, પણ આઈ થિંક આ એક હંમેશા બાય ઓન ડિપ્સ કેટેગરીમાં રહેશે. આઈ થિંક સિમેન્ટ સેક્ટરમાં સૌથી સેફ બેટ અગર જુઓ તો અલ્ટ્રાટેક સિમેન્ટ છે. તો એક વ્યૂ અહીંથી પોઝિટિવ છે અને આ સેક્ટરમાંથી એક મજબૂત કાઉન્ટર, પરંતુ આજે પરિણામ બાદ એક ફોકસ રાખીશું. એ સાથે સમય થયો.